શિયાળાની એકદમ જોરદાર શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆત થાય અને મેથીની ભાજી ના બને એ તો શક્ય નથી. તો મેથીની વિવિધ વાનગીઓ બનતી હોય છે, પણ આજે આપણે એકદમ સરસ એવી મેથીની ભાજી બનાવીશું. તો સૌપ્રથમ આપણે મેથીને આ રીતે સાફ કરી લેવાની છે અને ધોઈને આ રીતે એને કાણાવાળા વાટકામાં કોરી કરી લેવાની છે. અને કોરી કર્યા બાદ એને તમને જે રીતે ફાવે એ રીતે નાની મોટી કટ કરી લેવાની છે. તો જોઈ શકો છો મેથીને એકદમ સરસ મેં સાફ કરીને કટ કરી લીધી છે. તો હવે એક કડાઈમાં તેલ લીધું છે. તેલમાં થોડું જીરું એડ કરીશું. જીરું ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે લસણ અને લીલા મરચાં એડ કરીશું. લીલા મરચાં બને ત્યાં સુધી તીખા લેવાના, જેથી કરીને ભાજી એકદમ સરસ બને. કેમ કે આપણે આ ભાજીમાં લાલ મરચાંનો ઉપયોગ કરવાના નથી, જેથી કરીને ભાજીનો કલર એકદમ સરસ ગ્રીન જ રહે, માટે આપણે લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે. તો હવે 1 થી 2 મિનિટ સુધી લસણ અને મરચાંને સાંતળવાના છે, જેથી કરીને ટેસ્ટ એકદમ સરસ આવે. અને આ ભાજીમાં લસણ ખૂબ જ વધારે પડતું હોય તો બહુ સરસ લાગે છે. અને આખી કળી પણ એડ કરી શકો છો, જે પણ દેખાવમાં પણ અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે. તો અહીં અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી છે. હળદર એડ કર્યા પછી આપણે મેથીની ભાજીને એડ કરી દઈશું. તો આ ભાજી ફટાફટ બની જાય છે અને બાજરીના રોટલા કે મકાઈના રોટલા સાથે ખાવાની તો ખરેખર ખૂબ જ મજા આવે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ભાજી અને ધાણા જીરું પાવડર પણ એડ કરીશું. તો જો ને એકદમ ફટાફટ બની જાય એવી આપણી ભાજી, અને ગરમ ગરમ ભાજી અને બાજરાનો રોટલો તો જો મળી જાય તો ખરેખર ખાવાની મજા જ કંઈક ઓર આવે છે. તો આપણી ભાજી એકદમ બનીને રેડી થઈ ગઈ છે. તો તમે રોટલા સાથે, રોટલી સાથે કે તમને જે પણ વસ્તુ સાથે ભાવતી હોય એની સાથે ખાઈ શકો છો. તો મારી રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો, જેથી કરીને નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને જાણ થાય. અને બેલ આઇકન પ્રેસ કરવાનું પણ બિલકુલ ન ભૂલતા. તો મળીશું ફરીથી.